સુરતના પાંડેસરામાં ડોક્ટર પર થયેલા હુમલાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। બાળકને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા બાળકની સાથે આવેલા સગાઓએ આ હુમલો કર્યો હતો। ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર પર આ હુમલાની ઘટના બની હતી, જે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં સંબંધી ડોક્ટરની કેબિનમાં ઘૂસી જાય છે અને અચાનક જ 13 જેટલા લાફા ઝીકી દે છે। ડોક્ટરને મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ સીસીટીવી વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક જ આરોપીની ધરપકડ કરી છે। પોલીસે હુમલો કરનાર રાજકુમાર રાજેન્દ્ર વિશ્વકર્માની ધરપકડ કરી આરોપી પાસેથી પોલીસે માફી મંગાવી હતી। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે 6:30 વાગે સામે આશરે એક હોસ્પિટલ છે, ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ। આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ, એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના 3 વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે આ બાળકે ઝેરી દવા પી લીધી છે। તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે। તો આ પછી આ લોકોએ ઇલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા। પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર્યો। તો આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।